પ્રમુખ સ્વામીના મુખ્યથી પણ સાંભળ્યું કે આપણે અગિયારસ તો કરવી જ જોઈએ. એટલે ત્યારે એ બી એકદમ અંતરમાં ભાવના થઈ, લાગણી થઈ કે સ્વામી કહે છે તો આપણે સ્વામીને રાજી કરવા માટે કરવી જોઈએ. તો એમ કરતાં કરતાં જ્યારથી આ અગિયારસ શરૂ કરી છે ત્યારથી તે અત્યાર સુધી એક પણ અગિયારસ એવી નથી કે ભૂલથી પણ મારાથી મિસ થઈ ગઈ હોય. એટલે ખૂબ જ સ્વામીની કૃપા છે. સત્સંગમાં આવ્યા પછી આ સહેજે સહેજે આ બધું થઈ રહ્યું. So if there are 100 things that money can buy, there are 1,000 things that money cannot buy, still you need it to become happy. This is the power of values. See, paneer, curd, butter, buttermilk, all are made up of milk. Still their prices in the market are different. They are basically milk products, but their prices are different. In the same way, we have all been given human life by God. Our prices means two things: a total life satisfaction at the end of your life, and your
image, your place in the hearts and minds of people, it depends upon what value you attach to your life. બીજી એક અગત્યની વાત છે માનવીય સંબંધો દ્રઢ કરવા માટે, બી ઓનેસ્ટ ઇન યોર વોક એન્ડ ટોક. આપણે જેટલા પ્રામાણિક હશું એટલી જ સામેવાળી વ્યક્તિના હૃદયમાં આપણી છાપ પડશે કે વ્યક્તિ સાચો છે, તો તમારી સાથે માનવીય સંબંધો દ્રઢ કરશે જ. પ્રમુખ સ્વામી મહારાજ 1994ની સાલમાં લંડનમાં હતા. એ વખતે ત્યાં બધાને પ્રેરણા આપવા માટે, જાણકારી આપવા માટે એક પત્રિકા તૈયાર કરવામાં આવી અને એ પત્રિકામાં એક વાક્ય લખવામાં આવેલું જે પ્રમુખ સ્વામી મહારાજ ધર્મજમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવે બોલેલા કે 1 ગણું દાન અને અનંત ગણું પુણ્ય. પ્રમુખ સ્વામી મહારાજ વારે વારે પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને સંતોને કહ્યું કે તમે યોગી મહારાજનું નામ લખો આ વાક્ય નીચે. બધાએ કીધું કે સ્વામી આપ બોલ્યા છો, આપનું નામ લખે. સ્વામી કે ના, યોગી મહારાજનું નામ લખો. બધાનો આગ્રહ હતો એટલે સ્વામી શ્રી વખતે બોલ્યા નહીં. પછી બપોરે આરામમાં જતી વખતે પાછા પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને બોલાવીને કહ્યું કે તમે યોગી મહારાજનું નામ જ લખજો આ વાક્ય નીચે, કારણ કે આ વાક્ય એક વખત યોગીજી મહારાજ બોલેલા છે. હવે આ વાતની બીજા કોઈને ખબર જ નહોતી. પ્રમુખ સ્વામી મહારાજ એમના નામથી આ વાક્ય પ્રકાશિત કરી શક્યા હોત, પણ ઓનેસ્ટ ટુ ધ કોર કે ના, આ મારા શબ્દો નથી. આવી પ્રામાણિકતા જ્યારે તમને કોઈ વ્યક્તિમાં દેખાય ત્યારે એની સાથે તમારા માનવીય સંબંધો દ્રઢ થતા હોય છે. અને તમે જ્યારે આવી પ્રામાણિકતા વ્યક્ત કરો ત્યારે સામેવાળી વ્યક્તિ પ્રત્યે પણ તમારા માનવીય સંબંધો દ્રઢ થતા હોય છે, કારણ કે એના હૃદયમાં તમારી એક જુદી જ છાપ એ ઉપસી આવતી હોય છે. એક વાત નક્કી કરી રાખવાની કે આપણે આપણા જીવનનું રિમોટ કંટ્રોલ કોઈ દિવસ, કોઈ વ્યક્તિ, કોઈ સંજોગ, પરિસ્થિતિને હાથમાં આપવાનું જ નહીં. રોજ કહેવાનું કે હું ધારું તો જ હું દુખી થઉં, બાકી કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ મને દુખી ના જ કરી શકે. એટલા તો મનોબળ સાથે દિવસની શરૂઆત કરવી.